નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 11 ઇતિહાસ વિષયમાં પ્રકરણ નંબર 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો વિશે વાત કરીશું। અને આ ચેપ્ટરમાંથી આપણે 60થી પણ વધુ ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે જેની ચર્ચા કરવાની છે, જે તમને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય કે પછી ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે। અને સાથે સાથે સામાન્ય પ્રવાહમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયની અંદર પહેલું પ્રકરણ છે એ પણ કવર થઈ જશે। તો ચાલો શરૂ કરીએ। ઓકે, લેક્ચર શરૂ કરીએ એ પહેલાં એક ક્વેશ્ચન છે કે ભારતના ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે? તમને ઓપ્શન આપેલા છે હેરોડોટ્સ, કલહણ, કાલિદાસ કે મેગસ્થનીજ। તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમને વિડીયોના અંતમાં છે એ મળી જશે। અને આજના લેક્ચરની અંદર આપણે અગત્યના 3 ટોપિક જે છે જેની ચર્ચા કરવાની છે, જેમાં આપણે પહેલી વાત કરશું પરિચય, ત્યારબાદ આવશે ભારત ઇતિહાસ લેખનની પરંપરા અને ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ। તો ચાલો એક પછી એક વિગતવાર છે એ જોતા જઈએ। સૌથી પહેલાં પરિચયની વાત કરીએ તો ભારતના ઇતિહાસની અંદર તો ઘણી બધી બાબત આવે છે। માત્ર કોનું રાજ હતું, કોણ રાજ કરતું હતું, ત્યારબાદ કયા રાજા આવ્યા એ વાત નહીં, પરંતુ પ્રાચીન સમયની અંદર જે કોઈ પણ આર્થિક વ્યવસ્થા હતી, જે કોઈ પણ સામાજિક વ્યવસ્થા હતી, ઇતિહાસનો એના ઉપર શું પ્રભાવ છે એ તમામે તમામ બાબત આવે છે। પરંતુ આપણે જે છે એ શરૂઆત કરીએ તો હાલની જે ભારતની પરિસ્થિતિ છે એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભૌગોલિક પરિસ્થિતિ શું છે। તો જોઈ લઈએ તો કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ 3214 કિલોમીટર જેટલી છે, જે આપણે સૌ જાણીએ છીએ। ત્યારબાદ ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે એ 2933 કિલોમીટર જેટલી છે। ભારતની અન્ય દેશ સાથેની જે જમીની સીમા છે એ લગભગ 9600 કિલોમીટર જેટલી છે। તેમજ ભારતની દરિયાઈ સીમા જે છે એ લગભગ 8000 કિલોમીટર જેટલી છે। ભારતનો જે ભૌગોલિક વિસ્તાર એટલે કે એરિયા છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે આપણે સૌ જાણીએ છીએ। હવે આગળ વધીએ તો નંબર 2માં ભારતીય ઇતિહાસ લેખનની પરંપરાની વાત કરીએ તો કે ભારતના ઇતિહાસ લેખનમાં છે એ 4 યુગનું વર્ણન થયેલું છે, જેની અંદર સતયુગ આવશે, ત્રેતાયુગ આવશે, દ્વાપર યુગ આવશે અને કળયુગ આવશે। અત્યારે છે એક કળયુગ ચાલે છે એવું કહેવામાં આવે છે, જે આપણને સૌને ખ્યાલ છે। નંબર 7 આગળ જોઈએ તો કે ઈસવીસનની 12મી સદીમાં કલહણ દ્વારા રાજતરંગણી નામનો કાશ્મીરના ઇતિહાસ વિશેનો ગ્રંથ લખવામાં આવેલો છે, જેને ભારતીય ઇતિહાસનો પ્રથમ ગ્રંથ પણ કહેવામાં આવે છે। નેક્સ્ટ આગળ જોઈએ તો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા અંગ્રેજોએ ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ જે છે એની સ્થાપના કરી હતી, કારણ કે અંગ્રેજો છે એ અંગ્રેજી ભાષા જાણતા હતા, જ્યારે ભારતની અંદર સંસ્કૃત છે કે અન્ય જે ભાષા હતી એમની માહિતી એમની પાસે નહોતી, જેના કારણે તે લોકો છે એ ભારતનો ઇતિહાસ નહોતા જાણી શકતા। એના કારણે તેમણે 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ જે છે એની સ્થાપના કરી હતી। નેક્સ્ટ આગળ જોઈએ તો અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપ દ્વારા છે એ અશોકના શિલાલેખ જે છે એની લિપિ ઉકેલવામાં આવી હતી, જે આપણે સૌ જાણીએ છીએ। આગળ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આ જે ગ્રંથ છે એ વિન્સન્ટ આર્થર સ્મિથ દ્વારા લખવામાં આવેલો છે। નેક્સ્ટ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, આ જે ગ્રંથ છે એના લેખક A.L. બાશમ છે। આગળ છે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, આ જે ગ્રંથ છે એના લેખક D.D. કૌશાંબી છે। તો આ અમુક જે બુકો છે એના લેખકો તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે અમુક વખત પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે। નેક્સ્ટ ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ, તો ભારતીય ઇતિહાસનું જે વિષય વસ્તુ છે એની અંદર ઇતિહાસ જાણવા માટેના છે એ 2 મુખ્ય સાધનો છે વર્ણવવામાં આવેલા છે, જેમાં નંબર 1 છે અલેખિત સાધનો અને નંબર 2 છે લેખિત સાધનો। તો એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું અલેખિત સાધનોની। તો અલેખિત સાધનો જે છે એની અંદર એવી બાબત, એવા અવશેષો આવશે કે જેની અંદર કોઈ લખાણ નથી, અમુક ચિત્ર છે, અમુક સિમ્બોલ છે, કે પછી તમને કોઈ હાડપિંજર મળેલા હોય કે કોઈ વસ્તુ મળેલી હોય જૂના વખતની, તો એ જે છે અલેખિત સાધનોમાં આવશે। એની અંદર ઉત્ખનન દરમિયાન મળેલ અવશેષોનો સમય નક્કી કરવા માટે છે એ રેડિયો કાર્બન 14 અથવા તો જેને C14 કહેવામાં આવે છે, આ પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે, કે જે કોઈ પણ અવશેષ મળેલા છે
એની ઉંમર કેટલી છે અથવા તો એ કેટલા સમય પહેલાંના અવશેષો છે, જેને ઘણી વખત રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અને આ પ્રશ્ન જે છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. આગળ જોઈએ તો કે વનસ્પતિના અવશેષોની ઉંમર નક્કી કરવા માટે છે એ પરાગ વિશ્લેષણની પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અવશેષો માટે રેડિયો કાર્બન ડેટિંગ આવશે અને વનસ્પતિના જે અવશેષો છે એની ઉંમર નક્કી કરવા માટે છે એ પરાગ વિશ્લેષણ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો લેખિત સાધનો. તો ઇતિહાસના જે લેખિત સાધનો છે એ 4 પ્રકારના હોય છે. એની અંદર ધાર્મિક સાહિત્ય આવશે, ધર્મેતર સાહિત્ય આવશે, સિક્કાઓ અને શિલાલેખો આવશે અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો છે એ આવશે. તો આપણે એક પછી એક જોઈ લઈએ. સૌથી પહેલાં વાત કરીએ ધાર્મિક સાહિત્યની. તો ધાર્મિક સાહિત્ય આવે તો સૌથી જૂનો અને સૌથી પહેલાં આવશે વેદ ગ્રંથો. તો આપણે જાણીએ છીએ એના મુજબ કે કુલ છે એ 4 વેદ છે. એમાં નંબર 1 આવશે ઋગ્વેદ, નંબર 2 આવશે યજુર્વેદ, નંબર 3 આવશે સામવેદ અને નંબર 4 આવશે અથર્વવેદ. તો ભારતમાં ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય છે એ ઋગ્વેદ ગણાય છે. એટલે કે ઋગ્વેદ જે છે એ સૌથી જૂનો વેદ છે એવું પણ તમે કહી શકો છો. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે. અને આગળ જોઈએ તો કે ઋગ્વેદમાં 1028 સૂક્તો અને 10 મંડલો એટલે કે 10 પ્રકરણ આપવામાં આવેલા છે. આગળ છે કે ઉપનિષદો જે છે એને વેદાંત પણ કહેવામાં આવે છે. ઉપનિષદો જે છે એની સંખ્યા 100 કરતાં પણ વધારે છે અને એને વેદાંત પણ કહેવામાં આવે છે, જે આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ તો ધાર્મિક સાહિત્યની અંદર જ બૌદ્ધ ધર્મ સાહિત્ય જે છે એની વાત કરીએ તો કે બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક જે છે એ સૌથી મહત્વપૂર્ણ છે, જેની અંદર સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એટલે કે આવા 3 પિટક એટલે કે જેને આપણે ત્રિપિટક કહીએ છીએ એનો સમાવેશ થાય છે. સૂત પિટક જે છે એમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવેલી છે. વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓએ જે નિયમ પાળવાના છે એની વાત કરવામાં આવેલી છે. અભિધમ પિટક છે એમાં બૌદ્ધ તત્વજ્ઞાન છે એ આપવામાં આવેલું છે અને જે જાતક કથાઓ છે અલગ અલગ એ પણ બૌદ્ધ સાહિત્ય છે એનો ભાગ છે. આની અંદરથી જે વિનય પિટકવાળો ભાગ છે કે વિનય પિટકમાં બૌદ્ધ સાધુ સાધ્વીઓ માટેના નિયમો આપવામાં આવેલા છે. આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે ધાર્મિક સાહિત્યની અંદર જૈન ધર્મનું સાહિત્ય. તો જૈન ધર્મના જે સાહિત્ય હોય ધાર્મિક સાહિત્ય એને જે આગમ ગ્રંથો કહેવામાં આવે છે એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. આગળ જોઈએ તો કે આગમ ગ્રંથોમાં 24 તીર્થકરોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે, જેનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ તો કે આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન છે એ મૌર્યકાળમાં એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અને બીજું સંકલન છે એ ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતમાં વલભીમાં થયું હતું કે જ્યારે મૈત્રક વંશનું છે એ ગુજરાતના વલભીની અંદર છે એ શાસન હતું. નેક્સ્ટ આગળ જોઈએ તો ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્ય એટલે કે જે ધાર્મિક સાહિત્ય ન હોય એના સિવાયનું સાહિત્ય. તો એની અંદર સૌથી પહેલાં વાત આવે મનુસ્મૃતિ. તો મનુસ્મૃતિ જે છે એને પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. આગળ છે અર્થશાસ્ત્ર ગ્રંથ જે છે એ કૌટિલ્ય અથવા તો ચાણક્ય દ્વારા લખવામાં આવેલો છે, એ પણ અગત્યનું છે. આગળ છે સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ ગ્રંથ અષ્ટાધ્યાયી છે એ પાણીની દ્વારા લખવામાં આવેલો છે, જેનો આપણને ખ્યાલ આવવો જોઈએ. ત્યારબાદ છે દીઘનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય જે છે એ મહત્વના બૌદ્ધ ગ્રંથો છે. આગળ જોઈએ તો કે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર નાટકો છે એની રચના કાલિદાસ દ્વારા કરવામાં આવેલી છે. આગળ જોઈએ તો કે હર્ષચરિત ગ્રંથની રચના છે એ કવિ બાણભટ્ટ દ્વારા કરવામાં આવી હતી અને જે કવિ બાણભટ્ટ છે એ સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં છે એ રાજકવિ હતા. નેક્સ્ટ આગળ જોઈએ તો કે ધર્મેતર સાહિત્યની અંદર બીજો ભાગ આવે સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય એટલે દક્ષિણ ભારતનું શ્રેષ્ઠ સાહિત્ય અને સંગમ સાહિત્ય જે છે એની રચના તમિલ ભાષામાં થયેલી છે. આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. આગળ જોઈએ તો કે મદુરાઈની અંદર 3 સંગમો એટલે સભા થયા હતા. તો સંગમો અથવા તો જે સભાઓ છે સંગમ સભાઓ એ ક્યાં થઈ હતી તો કે મદુરાઈમાં. નેક્સ્ટ આગળ જોઈએ તો કે આ સાહિત્યમાં એટલે કે સંગમ સાહિત્યમાં
રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિ માટેની કવિતાઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, શિલપદિગારમ અને મણિમેખલાઈ જે છે એ સંગમ સાહિત્યના મહાકાવ્યો છે. નેક્સ્ટ આગળ વધીએ તો કે સિક્કાઓ અને શિલાલેખો, તો કે જે લેખિત સાધન સામગ્રી છે જેના વિશે તમે ઇતિહાસની માહિતી છે મેળવી શકો છો, એમાં 3 નંબરની બાબત સિક્કાઓ અને શિલાલેખો. તો ભારતની અંદર મળેલા જે સૌથી જૂના સિક્કા છે એ પંચમાર્કના સિક્કાઓ છે, જે ચાંદી અને તાંબાના બનેલા હતા. પંચમાર્કના સિક્કા એટલે કંઈક આ પ્રકારના આકારવાળા સિક્કાઓ હતા, બરાબર, કે જેની અંદર છે એ 5 ચિહ્નો હતા, બરાબર, 5 નિશાન હતા, જેના કારણે એને પંચમાર્કના સિક્કાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અશોકના શિલાલેખો, જે ખૂબ જ પ્રખ્યાત છે, જે આપણને સૌને ખ્યાલ છે. તો ભારતમાં સૌથી જે જૂના શિલાલેખો છે એ અશોકના સમયના છે, અને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ભાષા તો કે પ્રાકૃત આવશે અને લિપિ તો કે બ્રાહ્મી લિપિ આવશે. આગળ જોઈએ તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાં જે મળી આવેલા શિલાલેખો છે અશોકના, એ ખરોષ્ટી લિપિમાં લખાયેલા છે. આગળ જોઈએ તો કે અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા જે શિલાલેખો છે એ આરામી એટલે કે ગ્રીક લિપિમાં લખાયેલા છે. અને આ જે પ્રશ્ન છે એ ભેગો કરીને એક વખત જીપીએસસીમાં પૂછાયેલો છે કે અશોકના શિલાલેખો છે એ કઈ લિપિની અંદર જોવા મળે છે. તો એની અંદર ઓપ્શનમાં જે આન્સર હતો એની અંદર તમને બ્રાહ્મી લિપિ, ત્યારબાદ ખરોષ્ટી લિપિ અને આરામી લિપિ, આ 3 ઓપ્શન આપેલા હતા, એ તમને છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો કે બ્રાહ્મી લિપિ છે એ ડાબેથી જમણી તરફ લખવામાં આવે છે, જેમ અત્યારે આપણે અહીંયા લખેલું છે એમ, અને ખરોષ્ટી લિપિ જે છે એ જમણેથી ડાબી તરફ છે લખવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે અશોકના શિલાલેખોની સંખ્યા છે એ 25 કરતાં પણ વધારે છે, અને જે સૌથી વધારે છે કોઈ પણના શિલાલેખો હોય એની અંદર. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે અન્ય શિલાલેખો, તો અન્ય જે અશોક સિવાયના જે શિલાલેખો જોવા મળેલા છે એની વાત આવશે. તો કે સાતવાહન રાજાઓએ કોતરાવેલા જે શિલાલેખો હતા એ તમને નાસિક એની આજુબાજુમાં જે મળી આવે છે. સમુદ્રગુપ્તનો જે પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ જે છે જે હરિશણ દ્વારા લખવામાં આવેલો છે, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને આ પ્રશસ્તિ જે છે એ અશોક સ્તંભ ઉપર કોતરાવવામાં આવેલી છે, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ રાજા ભોજનો પ્રશસ્તિ લેખ છે એ ગ્વાલિયરમાં આવેલો છે. આગળ કલિંગના રાજા ખારવેલ દ્વારા હાથી ગુફા અભિલેખ કોતરાવવામાં આવેલો હતો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ આગળ છે રાજા ગૌતમી દ્વારા નાસિક ગુફા અભિલેખ છે કોતરાવવામાં આવેલો છે, આ તમને છે એ યાદ હોવું જોઈએ. આગળ જોઈએ તો કે અન્ય શિલાલેખોમાં જ બંગાળના રાજા વિજયસેન દ્વારા છે એ દેવપાડાનો અભિલેખ કોતરાવવામાં આવેલો હતો. ત્યારબાદ ચાલુક્ય રાજા પુલકેશી બીજાનો અભિલેખ છે એ તમને અયોલમાં મળી આવે છે, જે પણ પૂછાયેલો પ્રશ્ન છે. આગળ જોઈએ તો કે ગુપ્તકાળના જે અભિલેખો હતા એ લગભગ મોટાભાગે સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. અને બીજી અન્ય બાબત છે કે વૈશ્વિક લેવલે તો કે તુર્કીમાં આવેલા બોગસગોઈ નામના સ્થળેથી મળી આવેલ ઈસવીસન પૂર્વે 1400ના અભિલેખમાં વૈદિક દેવતાઓની નોંધ મળે છે, જેમ કે ઇન્દ્ર ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે એની નોંધ છે એ તમને તુર્કીના બોગસગાઈમાંથી મળી આવે છે, તો એ પણ ખૂબ અગત્યની બાબત છે. આગળ જોઈએ તો કે પર્સિપોલિસ અને બહિસ્તૃન અભિલેખમાંથી ભારત પર થયેલ ઈરાની આક્રમણની તમને છે એ માહિતી મળે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો અન્ય શિલાલેખોમાં જ આગળ વધીએ તો નંબર 59 ભૂમિદાન પત્રો તાંબાના પતરા પર કોતરાવવામાં આવતા હતા, જેને તામ્રપત્રો કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ રાજા હોય એ કોઈ બ્રાહ્મણ હોય કે અન્ય વ્યક્તિઓ હોય એમને છે જમીનનું ભૂમિનું છે દાન કરતા હતા, તો એની નોંધ તો ક્યાંક રાખવી જોઈએ. તો એ નોંધ છે એ તાંબાના પતરા ઉપર કોતરાવવામાં આવતી હતી, જેને તામ્રપત્રો કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇજિપ્તના તેલ અલ અર્મનામાંથી મળેલી માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા જ બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે, જે પણ ગજબનું સામ્ય છે. નેક્સ્ટ આગળ જોઈએ તો વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ, જે તમને ઇતિહાસ જાણવાના સાધનોમાં 4થા નંબરનું જે લેખિત સાધન છે એની વાત કરીએ તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરના રાજદૂત તરીકે મેગસ્તીનીસ છે એને નિમવામાં આવેલા હતા, આ પ્રશ્ન પણ અગત્યનો છે. અને ઇન્ડિકા નામનો ગ્રંથ છે એ મેગસ્તીનીસ દ્વારા લખવામાં આવેલો છે, જે પણ અગત્યની વાત છે. આગળ જોઈએ તો કે
નેચરલ જિયોગ્રાફી નામનો ગ્રંથ છે જેની રચના છે ટોલેમી દ્વારા કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા અગત્યના 63 ટોપિક. અને આપણો જે પ્રશ્ન છે કે ભારતના ઇતિહાસના પિતા કોને કહેવામાં આવશે, તો એનો આન્સર થઈ જશે મેગસ્થનીઝ. અને જો તમને ખાલી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે, તો એનો આન્સર થઈ જશે હેરોડોટ્સ. તો મિત્રો આ હતો આજનો લેક્ચર. આશા રાખું છું કે ચોક્કસથી તમને નવી માહિતી મળી હશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરો. અને આ લેક્ચરની PDF ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.